ક્યાંય તો બધાને હું હરખા જ ગણું છું, પણ મહેરબાની કરીને કોઈ અમે ફલાણાના ભાણિયા છીએ ને અમે તમારા હગા છીએ આ બધું કરીને આ ના આવતા. કેમ કે હું તમને કદાચ સ્વયંસેવક હોય તો બધાનો આ મારા હૃદયમાં વાસ છે, પણ તમે 4 જણા આવો ને એટલે બીજાને એમ થાય કે પેલા અમને અંદર જવા દીધા તો અમને ક્યાં પડે. આ દુનિયા અત્યારે આની જ ઈર્ષા, ભાડ્યાનું ઝેર છે. પાડોશવાળો ગાડી લાવે ને તો જ ઉપાધિ છે, તૂટલી સાયકલ લઈને ફરતો હોય કંઈ વાંધો નહીં, કે આમને વાળી ગાડી આવી જાય છે, સમજાય ને. એટલે ઘણી તમે વ્યાધિ લઈને આવ્યા, પણ દુઃખ પોતાનાથી જ હોય. પારકા શું કરે એનેથી તમને કોઈ તકલીફ ના હોય. થાય પોતાના જ જખમ આપે, પોતાના જ તમને ખાડામાં ઉતારે. પારકા કોઈ દી નવરાશ ન તેમ જોઈજો. પારકા કોઈક દી તમારી પાસે 20,000 માગવા આવે તેમ કોણ કે હું તને ઓળખતો નથી ચમના આપું. એટલે ગાળિયા ઓળખતા હોય એ જ કરે, અજાણ્યા ના કરે. પણ કહીશું સમય આવે કહીશ ભાઈ, હજુ વાર છે, થોડી વ્યવસ્થા થઈ જાય, બોલાવા છે બધાને. જે કંઈ પ્રશ્ન હોય સાચા માર્ગે જવું હોય એને, બાકી જે કરતા હોય તો કરવા આવ્યા છો એ કરવાના જ છે. અમારા રોકે હું પોતાના મા બાપથી ના રોકાય, એ અમારા રોકે રોકાય. પણ જેને કાલથી ડાયવર્ઝન લેવો છે જીવનમાં, અને આ જગ્યા આ ભૂમિકા એટલી પવિત્ર છે કે કદાચ આજ લગીને ભૂલી જ ગયા હોય ને કદાચ તમને સાચી દિશા ના મળી હોય, હજુ એકવાર કહું છું, કોટલા ઉપર જાઓ અને દાદાને ઠાકરને આપી દેજો ભોળાનાથને કે અમારી વ્યાધિ અમારું દુઃખ ક્યાં તારેથી અજાણ્યું છે. જગતમાં બહુ ભટકી લીધું, હવે કોઈના ઉંમરે આટા નથી મારો. આ સાચું સાનિધ્ય મળે દેજો. જે તમારા બાપદાદા પૂછતા આવ્યા છે એને મૂકીને અહીં ના આવતા, જે તમારી કુળદેવી છે એને ત્યજીને અહીં ના આવતા, જે તમારો મૂળ ધર્મ છે એનો ત્યાગ કરીને આ નવો ના અપનાવતા. જો તમે એના ના ખ્યાલ આના ક્યાંથી થશે, સમજાય. અને અભણ માણસ છું, ભલા માણસ વગર વાંચે બોલું છું, કેટલું એનું જ્ઞાન હશે. મેં કંઈ નક્કી ના કરીને બેઠો હોય કે આવડા બધા આવું બોલવાનું, સમજાય. કે એ બોલાવરાવે છે ને બોલું કે દુનિયાના છેડે જાઓ, કાન ખોલીને સાંભળી લેજો, ક્યાંય પોતાના કળ વગર બળ નથી. આ લખી રાખજો. ગમે એવી હોય, આપણી માં હોય, ખોટ નીકળ્યા હોય, લખવા થઈ ગયો હોય, ગમે એવી હોય, પણ માં એ માં જ રહે. કોકની આડોશ પાડોશમાં હારા દેખાતા હોય એમને મા બાપ કહેવા જવાય? જેને આપણને જન્મ આપ્યો છે એ જ આપણી માં. એમ દુનિયાના છેડે જાઓ, મઠમાં કદાચ ડખા હોય, કોક આપણને બોલાવતું હોય ના બોલાવતું હોય, પણ જે આપણી કુળદેવી છે ને એ તો હજાર વર્ષે મટી નથી, મટવાની નથી. પણ વાત મહત્ત્વની એ કહું કે કદાચ ભટકીને પડીને રખડીને આવ્યા હોય દુનિયામાં, કોક કહેવા છતાં ભુવા ભગત તમને કહેતા જાઓ આટલા દીએ આવું થાય, એવું ટાપુ કર્યા પછી એને બતાવેલા માર્ગે હાલ્યા પછી જો કીધા પ્રમાણે ના થતું હોય, પણ જો આજ હું એવું ભાળું, મારો ઠાકર એવું ભાળે છે કે છેલ્લા 20 દિવસથી લઈને 3 મહિનાથી અહીં આવું કરતા હતા ને આજ આવવાનો મેળ પડ્યો છે. કેમ? આ ઘણા તો બીજે જતા હતા ને આજે અહીં આવી ગયા, એવાય બેઠા થાય. ભાડું શું કે જવાનું હતું બીજે, પણ જોયું ભાઈ ટાઈમ આજ પહેલાં અહીં જતા રહેવી પછી બીજે જશું, એવાય બેઠા છે. એટલે તમે અહીં આવ્યા નથી. જ્યારે તમારી કુળદેવી તમારા આરાધ્ય દેવની મરજી થઈ ને અને દાદાનો હુકમ થયો ત્યારે તમે અહીં પહોંચ્યા છો, તમે આવ્યા નથી. અને અહીં બોલાયા છો ખાલી આજે તો નહીં મોકલે ને, પણ ખોબો આપણે હમો રાખવાનો, જગ્યા ના રાખતા કે હેઠે પડી જાય, સમજાય ને. અને ઘણીવાર આપણા ખોબામાં ના પડે એવું ના માનું કે અમને કંઈ ના મળ્યું, એવું વિચારજો ગાડું ભરીને આપણા ઘરે મૂકવા આવવાનો એટલે આપણને નથી. પણ એવી મહેનતે જોઈ ને એમ. પછી હું આમ કરીને જો પૈસાના દરોડા કરી નાખતો મારા ગામમાં તૂટલું મકાન મારું શું કામ હોય, એના મેલ ઊભો કરી દઉં કે પરિશ્રમ જરૂરી છે. ખોટી અંધશ્રદ્ધામાં ના જતા. મહત્ત્વની વાત એ કહી દઉં કે કદાચ ગમે એટલા કિલોમીટરથી આવ્યા છો ને તો ઠાકરના ચોપડે નોંધ હશે અને તમને અહીં બોલાયા છે. કદાચ કોઈ વ્યસન મૂકવા આવ્યા હોય,
કોઈને એમ થાય કે અમને કોઈકે ખવડાવી દીધું છે ને કંઈક કરેલું છે ને એ વ્યામ હોય તો પહેલાં એને એ બધું થતું હતું, શક્ય હતું, 200-500 માણસ આવતું, પણ હવે એ શક્ય નથી. તો આ જગ્યાની કદાચ સાચા મનથી જમણવારથી લઈને કદાચ ચાની પ્રસાદી પેટમાં પડશે ને, મારો ઠાકર એવું કહે છે વહેલા પરોળીએ તમારા નબળા વિચારો બહાર નીકળી જાય. એટલે કોઈ ખોટા આવીને કોઈ એવા પ્યાલા પાયા જ ને. ઘણા આવીને અમને કે પેલો દારૂનો પ્યાલો આપો, એટલે કયો પ્યાલો ભાઈ? હા, કોઈ એવા પ્યાલા નથી કે જે કંઈ તકલીફ લઈને આવ્યા છો આ ઓટલા ઉપર મૂકીને જજો ને કહેજો કે ભોળાનાથે આમાં મહાદેવ બેહાડેલો છે, ઠાકરે બેઠો છે, કે દાદાને એટલી કહેજો કે તારાથી ક્યાં અમારી અરજી, અમારી તકલીફ દૂર છે ઠાકર. જે કંઈ તકલીફ છે ને એનું બસતું આ ઓટલા ઉપર મૂકીને જઉં છું. હવે માર તોય તું ને તાર તોય તું. અને જો સાચો નાભીનો પુકાર હોય ને કે હવે ક્યાંય અંધશ્રદ્ધામાં નથી પડવું, ખોટા વિચાર લાવવા નથી, ઘરે ભગવતી રહે એનું દિવસે ભલે નોકરી ધંધે જ્યાં હોય, રાતે 10 મિનિટ ટાઈમ આપો, રાતે હોતા 25 નામ માતાજીના લો અને પછી 5 નામ દાદાના યાદ લો. અને મારો ઠાકર એવું કહે છે કદાચ 3 પેઢીની ઊંધે વળગી રહી હોય ને અને જો 25મા દાડે હાંકળ ખખડાવવા ના આવું તો હું ગંગાબાનો દીકરો. બાકી જોરાય એવું થાય જે હું કરી શકું છું એ તમે કરશો, બસ તમારી માગવાની રીત નોખી છે. સાચું કરે એનો મને વિરોધ નથી, પણ ગામના બૂસ માર્યા હોય લીધા પછી કોઈને પાસા ના આપ્યા ને એ આપણને આપણી કુળદેવીનો ભેટો કરાવી દે ખરો? બનાવટની વાતું એ ભલામાં. એ તો જેના જોડીમાં તપ પડ્યું હોય, જેના બાપ દાદાએ કંઈક સારું કર્યું હોય, જેને નિષ્ઠાપૂર્વક ભક્તિ કરી હોય એ માર્ગ કાઢી આપે. ઘણી જગ્યાએ જાઓ ન કહેતા તમારો ધંધો હાલત આ કેટલા મૂકશો, ન કહેતા ક્યાંક ન કહેતા, સાચું કહેજો. ધંધો તમારો હકી દો ભાઈ, આ ભગવાનના માતાજીમાં કેટલા વાપરશો, આવું ક્યાં છે? તો અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવાવાળા શિવ શક્તિ છે, પછી આદિ અનાદિ નામ છે ગણાય. એને આ દુનિયાની આ સૃષ્ટિની રચના કરી તો એ આપણી પાસે ભાગ માગે કે એ એવું કહે છે જે કંઈ કમાઓ જાણતા અજાણતા દોષ લાગ્યો હોય એમાં 1% એટલે ક્યાંક ધર્માદામાં વાપરજો, કંઈક અબોલ જીવને વાપરજો, કંઈક ગાયો માટે સેવા કરજો, કોઈ નિરાધાર માણસ છે એનું બાવડું ચાલજો, એના માટે વાપરજો. ભગવાન એવું કહે છે કે મારે હાટું આવું કરીને લાવજો. આ દાદા તમને એવું કહે કે તમારે કામ થાય મારે હાટું હોનાન મુકટ લાવજો કે? આ તો એક વાત કરું છું, તમારી ભાવના થઈ હોય ને તમે ક્યાંક આપ્યું હોય મને વિરોધ નથી, તો મારી જવાની ચિંતા હું કામ કર્યું હોય? મારી વિશે ક્યાંય તાળું કે કદાચ હોનાનો મુંગટ કોઈક ભગતે ચડાયો હોય તો કોઈક ભગત ગરીબ હોય ઉઠાઈ જાય તો આપણા બાપાનું ક્યાં છે? લઈ જવા દે. જો એનામાં તેવડે છે લઈ જાય, નકર અહીંયા આવીને ઊંધો ના કરે જ કહેજો, ડબલ મૂકે તોય ના મેળાવે. એમ કોઈ એમ જોયું આગળ જમાદાર મૂક્યા ભાઈ ધ્યાન રાખજો, બધું જેટલું રખડતું હોય ચમ કે અમારું કંઈ છે જ નહીં, એનું છે, અને લઈ જવાવાળો લઈ જાય તો એના જ છે, અમારા જ કંઈ છે. એટલે મહત્ત્વની વાત એ કહી દઉં કે ખોટા ગેરમાર્ગે ના જતા, અને જો અહીંયા આવ્યા છો ને તો ખાલી હાથે ના જતા. કે ઠાકરને એક જ પ્રાર્થના કરું છું કે અમારા હાથમાં શું છે કે અહીંયા આવ્યા ત્યાં જે કંઈ મોકલ્યું છે એ બધાને અમે જમવાની વ્યવસ્થા કરી કે બેહવાની. એ કેમ કે તારી દયા છે એટલે, નગર ઘડીકમાં ખૂટી જાય. આપણા ઘરે લગ્ન હોય તો દોડી ન થઈ જતી, મોહનથાળ પતી ગયો, જાન બાકી રહી હતી, ગામવાળા ખાઈ ગયા કહેવી હતી ને, પણ આંખ બધી ઘટવા નથી દીધું. એમ એની દયા છે. એટલે અમે ઠાકરને કહેવી છીએ જે અમારા હાથમાં હશે તે નિમિત્ત બનાવ્યા છે, અમે નથી કરતા. તો આવવાવાળા તારા મહેમાનને એમને જે મળે એ અમે પ્રસાદ રૂપે ખવડાવીએ છીએ. પણ એ તો અમે અમારી માનવતા નિભાવી. તું તો દેવસ્થાનમાં પહોંચી ગયેલું છું, લોકોને શ્રદ્ધા છે તારી ઉપર, ભાવ છે. જો અમે આ જગ્યામાં આવવાવાળા કોઈને છેતરા ના હોય, પોતાના પરિવારનું નોકરી ધંધો કરીને ગુજરાન કર્યું હોય અને બાકીનો સમય મળ્યો હોય ને એ તારા સાનિધ્યમાં સેવા આપી હોય અને કોકને ખવડાવ્યા પછી આ પેટમાં અનાજ નાખ્યું હોય અને પછી સમય મળ્યો હોય ને 25 માળા તારીખ જો અમે સાચા ભાવથી કરી હોય
તો અમારી જોડીમાં જે કંઈ તપ ભેગું થયું હોય ને એ આવવાવાળાના ભાગમાં ના હોય તો એને આપી દેજો, મારે કંઈ જોઈતું નથી. કે કદાચ તમારા ભાગમાં ના હોય તો ઠાકરની સાક્ષીએ બોલું છું કે જો કદાચ ક્યાંક તમારી યારે બનાવટ થવે, કાલથી સારું જીવવું હોય તો ઠાકરને એવું કહું 25 માળા તારી કરી હોય ને, મારે તો તારો હંગાત છે, હવે ગમે એવું મોત આવે કંઈ બીક નથી, પણ આવવાવાળાની એકવાર આસ્થા પૂરી કરજે, જેથી કરીને તારી ઉપરનો ભાવ એને ઓછો ના થાય. એટલે હવે વધુ સમય નથી લેતો, પણ અગત્યની સૂચના એ આપી દઉં કે અમારા અહીંયા એક નિઃશુલ્ક સેવા એવી ચાલુ છે કે રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા કે જે નિરાધાર માણસ, અમુક જે કેન્સર પીડિત, થેલેસીમિયાગ્રસ્ત કે જેને દર 10 દિવસે 15 દિવસે બ્લડની જરૂર પડતી હોય, કે દુનિયામાં સાયન્સ ભલે ગમે એટલી જગ્યાએ પહોંચી જ ગયું હોય પણ હજુ લોહી નથી બનાવી ગયું, સમજાય ને? એમ લોહી રહ્યું ને એ ભગવાનની ફેક્ટરીમાં જ બને, બીજે ક્યાંય ના બને. એટલે આ કોઈ જબરજસ્તી નથી ને કોઈ તમને કહેતોય નથી, પણ આ તો કોકના કાને પડી જાય કે પેલું કહે છે ને કે કદાચ આપણને આપણી વેળા મળી હોય, કદાચ 5-25નું દાન ના કરી શકતા હોય કંઈ નહીં, પણ જો શરીરની તાસીર હારી હોય અને ભગવાને આપણને નિરોગી રાખ્યા હોય, જો આપણું 100 ગ્રામે લોહી કોકનું જીવન બચાવી શકતું હોય ને તોય કંઈ ભૂલ નથી થઈ, અને આપવું હોય તો જ. અને એ કહું કે કદાચ ના આપો તોય કોઈ વાંધો નથી, અમારો વિના ટોલ ફ્રી નંબર છે, 24 કલાક લાગશે, પણ કદાચ આ શબ્દો તમારા કાનમાં પડતા હોય, તમે લોહી ના આપો તોય કોઈ વાંધો નહીં. આ એક એવી સંસ્થા છે કે અહીં રોજ અમારે ચાલુ જ હોય છે કે કદાચ તમને તમારા કોઈ હગાવાલાને જરૂર પડી જાય અને જો લોહી પૂરું ના પડતું હોય, કદાચ મેચ ના થતું હોય તો અમારો સંપર્ક કરજો. ગુજરાતમાં ગમે એ ખૂણે 10 મિનિટમાં લોહી પૂરું પાડી દઈશું, સમજાય ને? હા, એવું ના કહેતા કે આપી તો બધાય આપે, ના આપો તો શું કંઈ જોતું જ નથી. આ તો ભગવાન કદાચ આપણને હમણાં જે આ કદાચ કોઈ વ્યસન મૂકવા આવ્યા હોય, દારૂડિયા હોય, આ તો એક ગમ્મતની વાત છે. એ 5-6 મહિના હમણાં લોહી ના આપતા, ચમ કે વ્યસન મુકાઈ જાય પછી આપજો, નકર તમારું લોહી કોકને ચડશે ને એ બંધાણી થઈ ગયો તો એટલે એને નહીં આપવાનું, 5-6 મહિના પછી આપજો. એટલે કોઈએ ભીડભાડ નથી કરવાની, પાછી દાદાના જગ્યા ઉપર જઈ પોતાની જે કંઈ અરજી હોય, જે કંઈ વ્યાધિ લઈને આવ્યા હોય એ દાદાને આપી દેજો ને અમે ટૂંક સમયમાં થોડું કામ પતી જાય. રસ્તાની બધી વ્યવસ્થા હજુ હમણાં રસ્તો 4 દિવસથી ચાલુ થયો છે અને ગામમાં ખેતી કામ ચાલુ છે, આપણે કોઈ મદદરૂપ ના થઈએ નડતર હું કામ, કારણ કે આટલી બધી ગાડીઓ આવે, ખેડૂત અકળાઈને આવ્યો હોય, સમજાય ને? જાય એવું બીજા ખેતરે ટાઈમે પોકવાનું હોય, ના પોકી શકે, એટલે બધી વ્યવસ્થા થઈ જાય પછી અમે કંઈક આયોજન કરી દઈશું જેથી કરીને બધાને એક પ્રશ્ન પૂછવાનો મોકો મળે. એવો દિવસ ચોક્કસ નક્કી કરશું કે જે અહીંયા આવે એના નામ લખશું, પછી એનો ટાઈમ ના બગડે એને ફોન કરીને બોલાવશું, સમજાઈ ગયા ને? હા ભાઈ, એક દાડામાં તમે લાખ માણા આવી જાવ, હું કેટલાક દી જાગું? એન્જિન હોય તો 4 કલાકમાં ગરમ થાય, તો આપણે માણા છીએ ભલામણ. એટલે કંઈક એવી વ્યવસ્થા કરશું કે તમારે ખોટા અહીં ધક્કાય ના થાય અને તમારા પ્રશ્નનો, અને હું સાંભળી અમારે શું કરવાનું ને ગેરમાર્ગે જવાનું ને એવું નથી કે મારા ગજ જે 8-9 વર્ષથી હું એવું નથી કહેતો કે દાદાએ આપ્યું, પણ જે કંઈ મામૂલીમાં મામૂલી માણસ કોઈ હાલીને આવતો હતો, કોઈક છૂટા વાહનમાં આવતો, પણ દાદાના બધા એલા રસ્તે ચાલ્યો ને તો આજ પોતાનું વ્હીકલ લઈને અહીં આવે છે.